ગાઈસ, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો સવારને આપણે જવાનું હતું વસઈ, કેમ કે ત્યાં આપણે એક કામ હતું તો તે આપણે કરતા હશું. તો આગળ રસ્તામાં ને ટ્રક ડ્રાઈવર ને ડિવાઈડર ને સીધો મોરો દઈ દીધો. તમે જોઈ શકો ઉડે તો જ હા સીધો ડિવાઈડર માં ઘા દેખાણો આપણા ડાયર્જન વાડીનો પાટિયો. તો મેં કીધું ચાય પીતો મેં કીધું જવા દે, અત્યારે મોડું થાય છે, પછી ક્યારેક વાત. તુફાન તો કઈક એવી રીતના આવે છે કે જાણે આજે જ સુનામી આવી જશે, લાગતું નથી આવતું. ત્યારબાદ આપણે આર્યન નો કલેજો મંગાવ્યો તો ઈશ્વરભાઈ માટે કે મારે જોઈએ છે, તો આપણે મંગાવી લીધો. તો એ કે નાનો નહીં મોટો જોઈએ, તો આપણે ફાઇનલી મોટો મંગાવીને લગાવી નાખ્યો. ત્યારબાદ આપણે વસાઈથી જે ઝુમર લઈ આવ્યા તેની અનબોક્સિંગ કરી નાખશું, કેમ કે આપણે આને દેશમાં મૂકવો છે તો આની પરફેક્ટ પેકિંગ કરીને મૂકી દઈશું. આપણે તો મારા કાકા મંગાવ્યો છે તો આપણે એને પાર્સલ પેક કરીને દેશમાં મૂકી દઈશું. ત્યારબાદ આપણે આવી ગયા વૈશાખની ખરીદી કરવા. તો આપણે માથે જોઈને તો માથે આપણને પંખો લાગ્યો કે હાફનું એઠું ખાઈ ગયો લાગે. ત્યારબાદ અમે નીકળી ગયા ઘરે જવા માટે. તો વરસાદ બહુ ફૂલ ચાલુ હતો, મને લાગે બપોર વાત ઉપર ઇન્દ્ર નારાજ છે. ત્યારબાદ આપણે ઘરે એન્જોય તો ફિલ્ટર વાળા ભાઈ ફિલ્ટર અમુક કરતા હતા. તો આજ માટે આટલું, મળશું આપણે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે.